નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ત્રણેય સશસ્ત્ર દળો માટે અગ્ને 80,000 કરોડના શસ્ત્રો ખરીદવામાં આવશે। સંરક્ષણ મંત્રાલયે અગ્ને 80,000 કરોડ અદ્યતન શસ્ત્રો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી DSC બેઠકમાં નાગ મિસાઇલ, એક ટેન્કર, બંકર ડિસ્ટ્રોયર અને લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ એટલે કે દરિયાઈ કામગીરી માટે અને એડવાન્સ લાઇટ વેટેડ ટોર્પિડો એટલે કે સબમરીન વિરોધી ડિસ્ટ્રોયર અને સુપર રેપિડ ગન ખરીદવા માટે સંમતિ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત, 3 લોકોના થયા છે મોત। વડનગર બઢાસણા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ કાર ચાલકે બાઇક અને એક્ટિવાને ટક્કર મારી આ મોત થયું, 2ને ગંભીર ઈજા થઈ। કુલ 5 લોકોને અડફેટે લઈને ચાલક ફરાર થઈ ગયો। પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાને લઈને વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ અમેરિકાને દુશ્મન જાહેર કર્યો। યુક્રેન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નીતિ પરિવર્તન પર રશિયાની 2 સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદવા પર મોસ્કોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે। રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે અમેરિકાને રશિયાનો દુશ્મન ગણાવતા કહ્યું છે કે આ પગલું યુદ્ધનું કૃત્ય સમાન છે। શાંતિ નિર્માતા ટ્રમ્પે એક ભયાવહ યુરોપિયનનો સાથ આપીને રશિયા સાથે યુદ્ધના માર્ગે આગળ વધ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ₹7 લાખનો મફતનો વીમો મળશે। કર્મચારીઓ ₹1 પ્રીમિયમ ચૂકવ્યા વિના EPFO તરફથી 7 લાખ સુધીનો જીવન વીમો મેળવી શકે છે। કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેના પરિવાર અને નોમિની 2.5 લાખથી લઈને 7 લાખ સુધીની વીમા રકમ મેળવી શકે છે। વીમા રકમની ગણતરી કર્મચારીના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના આધારે કરવામાં આવશે। તમે EPFO પોર્ટલ પર ડેથ ક્લેમ ફાઇલિંગ બાય બેનિફિશરી હેઠળ આ રકમ મેળવી શકો છો અને તેને શેર પણ તમે કરી દો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં રેડ એલર્ટ, ભારે ઘટાડો થયો છે। સોના ચાંદીના ભાવમાં તાજેતરમાં સતત વધારા પછી ઓચિંતો ઘટાડો જોવા મળ્યો છે। તાજબડીના સુજીત બાંગીર ચેતવણી આપી છે કે આ તેજી નહીં પણ રેડ એલર્ટ છે, જે 2008ની આર્થિક મંદી અને કોવિડ જેવી વૈશ્વિક ઘટનાઓને લાગુ પડે એવા સંકેત આપે છે। MCXમાં સોનાના લગભગ 9,000 અને ચાંદીમાં 22,000નો ઘટાડો નોંધાયો છે। ચીન, ભારત અને રશિયા સોનાનો જથ્થો વધારી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી આસિયાન સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે। PM નરેન્દ્ર મોદી ભારત આસિયાન સમિટમાં શારીરિક હાજરી આપશે, પરંતુ વર્ચ્યુઅલી જોડાશે। 26થી 28 ઓક્ટોબર દરમિયાન ક્વાલાલંપુરમાં યોજાનારી આ સમિટ અમેરિકાના ભારત પર ટેરિફ લગાવ્યા પછી મહત્વ ધરાવે છે। ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી S જયશંકર કરશે। બેઠકમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના વર્તમાન સંબંધો અને અનુભવો ઉપર ચર્ચા થવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની હવા વધુ ખરાબ, એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા ચિંતાજનક સામે આવ્યા છે। દિલ્હીમાં હવા ગુણવત્તા ઘણી ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયો છે। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આનંદ વિહારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 403 નોંધાયો છે, જે ગંભીર સ્તરે છે। એમ્સ અને આસપાસના વિસ્તારમાં 295 છે, જ્યારે ITO વિસ્તારમાં 316 થયો। બંને ખૂબ જ ખરાબ કેટેગરીમાં આવે છે। શહેરમાં વધતા પ્રદૂષણના કારણે જનતા આરોગ્ય માટે ચિંતિત છે અને તબીબી સલાહ પણ વધુ જરૂરી થતી દેખાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બંનેએ તો ટ્રમ્પનું ટેન્શન વધાર્યું। ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે સંરક્ષણ સમજૂતી થયા પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તણાવ વધ્યો છે। કિમ જોંગ ઉનની રશિયાના સૈન્ય અને હથિયારો આપ્યા છે। યુદ્ધમાં 10,000થી વધુ ઉત્તર કોરિયન સૈનિકો આપીને રશિયાને મદદ કરી છે। રશિયાના પ્રમુખ પુતિન તેમજ તેમની કિમની સ્પષ્ટ ઘોષણા છે કે અમેરિકા સહિત કોઈ પણ દેશના દબાણમાં તેઓ નહીં આવે। યુક્રેન સંકટમાં રશિયા અડગ છે। જડબાતોડ જવાબ આપવા રશિયા તૈયાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાત્રે ડુંગર પર મંદિરે દર્શન કરવા જતા રસ્કો ભટકી પડ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવમાં
ઓસમ ડુંગર પર મંદિરે દર્શન કરવા માટે ગયેલા 12 લોકોને રાત્રે રસ્તો ભટકતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અજાણ્યા ડુંગર માર્ગે અટવાયેલા તમામ યાત્રીઓને થોડી મુશ્કેલી થઈ હતી, પણ વન વિભાગની ટીમે ઝડપથી પહોંચીને તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. કોઈ જાનહાનિ થઈ નથી અને પરિવારના સભ્યો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 91,700થી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવી. AI અને ઓટોમેશનના કારણે વૈશ્વિક સ્તરે નોકરી ગુમાવવાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મેટા, અમેઝોન અને TCS જેવી મોટી કંપનીઓ દ્વારા છટણી કરવામાં આવી છે. લેઓફ નામની છટણી ટ્રેકિંગ સાઇટ અનુસાર 2025માં અત્યાર સુધીમાં 212 ટેક કંપનીઓમાં 91,700 કર્મચારીઓની નોકરી ગઈ છે. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે AI દ્વારા ઓટોમેશનની પ્રવૃત્તિના કારણે છટણી સતત રહેશે અને વધુ લોકો પ્રભાવિત થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુર્નૂલ બસ દુર્ઘટનાને લઈને PM મોદીએ શોક વ્યક્ત કર્યો છે. આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બસમાં લાગેલી આગથી મૃત્યુ આંક 12 ઉપર પહોંચ્યો છે. કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘવાયેલા હતા અને ઓળખી શકાયા પણ નથી, જ્યારે અનેક ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દુર્ઘટનાનો આંકડો હજુ વધી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દરેક મૃતક પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છઠ પૂજાના અવસરને લઈને અમદાવાદ રેલવેની ખાસ તૈયારીઓ. અમદાવાદમાં છઠ પૂજા અવસરને કારણે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદથી ઉત્તર ભારતની દિશામાં 7 વિશેષ ટ્રેનો રવાના થશે. મુસાફરો માટે કાલુપુર રેલવે સ્ટેશન પર અલગ વેઇટિંગ એરિયા, પાણી અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરાઈ છે. ભીડને નિયંત્રિત કરવા અથવા તો યાત્રીઓને સુખદ અનુભવ અપાવવાના હેતુથી જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ સમગ્ર તૈયારીઓની દેખરેખ લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપના ડંખથી 2.5 વર્ષના બાળકનું મોત. અરવલ્લી જિલ્લાના મોડાસાની એલિયાન્સ સોસાયટીમાં 2.5 વર્ષના બાળકનું સાપના ડંખથી મોત થયું છે. 5 દિવસ પહેલા ઘર આગળ રમતા તેને ડંખ વાગ્યા બાદ અમદાવાદ સુધી સારવાર ચાલતી હતી, પરંતુ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે. પરિવાર તથા સોસાયટીમાં શોકનો માહોલ છે અને ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. નાના બાળકોના વિયોગથી ગામમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિને સમર્પિત છઠ પૂજા નજીક આવી રહી છે. સમગ્ર દેશ અને ખાસ કરીને બિહારના ભક્તો આ તહેવાર માટે ઉત્સાહપૂર્વક તૈયારીઓમાં છે. PM મોદીએ છઠ્ઠી મૈયાને સમર્પિત ગીતો દેશવાસીઓ સાથે શેર કરવા વિનંતી કરી છે. PMએ કહ્યું છે કે આ ઉત્સવના ભાગરૂપે પોતે પણ જે ગીતો મળશે તે આગામી દિવસોમાં દેશવાસીઓ સાથે શેર કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.